નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. નવસારીને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ તમે જુઓ તો નવસારીની અંદર વિકાસ હરણફાળ ભરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ઘણી જગ્યાએ રસ્તાઓની ઉપર પેચવર્ક કરવામાં આવી રહ્યા છે, નવા રસ્તાઓ બની રહ્યા છે, તો સાથે ડિમોલિશન અને દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે આજ રોજ મહાનગરપાલિકાની ટીમ જે ખરી એ ટીગરા જકાત નાકાથી લઈ અને ઇટાળા સુધીના માર્ગની ઉપર દબાણો દૂર કરવા માટે પહોંચી ગઈ હતી. શરૂઆત એમણે કૃપાલુ હનુમાનજી મંદિરની સામેની સાઈડથી કરી હતી અને ત્યાં જે રહેણાંક તેમજ દુકાનો હતી એને દૂર કરવાની તજવીજ એમણે હાથ ધરી હતી. સવારથી જ જેસીબી લઈ અને મહાનગરપાલિકાના ઇજનેર અને કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. જેમના આશિયાના, જેમના ઘરો તૂટી રહ્યા હતા, તેઓએ થોડી રજૂઆતો કરી હતી, થોડી રકઝક થઈ હતી, પણ જે ઓર્ડર છે એ મુજબ જ ચાલવામાં આવશે. ફરી એકવાર એમની સામે માપણી પણ કરીને બતાવવામાં આવી હતી. પૂર્વ નગરસેવક, સ્થાનિક નગરસેવકો પણ ત્યાં પહોંચ્યા હતા, કારણ કે હવે માત્ર જોયા સિવાય બીજું કંઈ જ નથી, કારણ કે જે રેસા લાઇનમાં આવે છે અને જે રેસા લાઇનમાં આવે છે એ તો દૂર થશે જ એવું સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું હતું. અને આ પ્રમાણે ગઈકાલે જ જ્યારે ટાટા હોલની અંદર મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે ભાઈ નવસારીના જે 3 એન્ટ્રન્સો છે તે 3 એન્ટ્રન્સોમાંનું એક એન્ટ્રન્સ એટલે કે ઇટાળવા થઈ અને નવસારીમાં એન્ટર થવું, બીજું ગ્રીડ થઈ નવસારીમાં એન્ટર થવું અને ત્રીજું આપણે વિરાવળ થઈ નવસારીમાં એન્ટર થવું, આ 3 રસ્તાઓની ઉપર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અને જે સંદર્ભે આજે સોમવાર થતાની સાથે જ મહાનગરપાલિકાના કર્મચારી અધિકારીઓ જે ખરા એ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. જેમનું આશ્ચર્ય તૂટ્યું, જેમનું ઘર તૂટ્યું, એ બેન શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ. મારું નામ હિનાબેન ધર્મેશભાઈ પટેલ. હું ઘરકામ કરીને ગુર્જન ચલાવતી છે. 4 વર્ષથી અમે આવાસ યોજનામાં ફોર્મ ભરેલું તો બી કોઈ નથી આવતો. મારા છોકરા નાના છે. આખો રૂમ તોડવાની વાત કરે તો અમે રહેવાના કાં? કઈ જગ્યાએ રહેવાના હવે અમે? અઠવાડિયા પહેલા નોટિસ આપીને 3 દિવસમાં તોડવાની વાત કરે. હવે કે આખો રૂમ જવાનો, તમે રહેવાના કાં? પછી અમને આ જમીન આપો ને તો અમને કશે ઘર બનાવી આપો. તો હાલ તો એક બાજુનો રૂટ જ પકડવામાં આવ્યો છે, એટલે કે નવસારીથી તમે ઇટાળવા તરફ જાઓ તો તમારો ડાબી બાજુનો જે રૂટ ખરો, જે બાજુ આપણે કહી શકીએ કે ભાઈ 7-11 પેટ્રોલ પંપ આવ્યું છે, એ સાઈડે એ લોકોએ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી છે. જે બાજુ મોટે ભાગે નાના ઘરો છે એ ઘરોને ટાર્ગેટ અત્યારે તો કરવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. એવો સ્થાનિકોનો આક્ષેપ છે. આ કોઈ આક્ષેપ અમે નથી કરતા કે નથી કોઈ સમર્થન કે પુષ્ટિ કરતા, પણ બીજી બાજુ જ્યારે માલેતુજાર લોકો રહે છે અથવા તો મોટા મોલ્સ આવ્યા છે, એ બાજુ ડિમોલિશન પહેલાં હાથ ન ધરી અને નાના ઝૂંપડા અને ઘરો બાજુ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું એવો સીધો આક્ષેપ ત્યાંના સ્થાનિકો રહેવાસીઓ લગાવી રહ્યા છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. પણ વિરામ લેતા ફરી એકવાર મહાનગરપાલિકા બન્યું છે, ડિમોલિશન થશે એ વાત પાકી છે અને કાયદાકીય કાર્યવાહી છે. તો એની અંદર આમ જનતા પણ સમજે, સાથ સહકાર આપે અને સાથે જ સત્તાધીશો અને અધિકારીઓને પણ એટલી જ વિનંતી કે નિયમ બધા માટે સરખા હોવા જોઈએ. કોઈને ગોળ તો કોઈને ખોળ ન થાય એની કાળજી પણ પ્રશાસન રાખે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.